મારું નામ રામભાઈ પુનસીભાઈ ગઢવી, ગામ ભુજપુર, ગેરડા, તાલુકો મુન્દ્રા, કચ્છ। આ દાડમ મેં 8.5 વર્ષ થયા પહેલો પ્લોટ લગાડ્યો। ટોટલ 6,000 6,500 પહેલા પ્લોટમાં છે મારા, પછી 3,000નો મારો બીજો પ્લોટ છે અને 6,000નો પાછો ત્રીજો પ્લોટ છે અને લગભગ આ 7મી વાર માલ ઉતરશે મારો। હું પહેલાં તો મેં ટ્રેનિંગ નથી કરી, હું છેલ્લા 6-6.5 વર્ષથી બાબા ગોરે સાહેબ સાથે જોડાયેલો છું। દાડમ માટે બીજો કોઈ મેં ડૉક્ટર નથી રાખ્યો, મારી રીતે જ કરું છું। બીટી ગોરે સાહેબની બધી મેં ટ્રેનિંગો કરી છે અને હવે દાડમમાં એમ ખ્યાલ પડી જાય છે કે શું કરવાનું શું ન કરવાનું। આટલા વર્ષમાં ક્યારેય ફેલ નથી ગયો અને હમણાં પહેલાં માઇક્રોન્યુટ્રનના જે સ્પ્રે લેતા હતા અમે ખાતરોના, પણ હવે માઇક્રોન્યુટ્રનમાં બધા માઇક્રોન્યુટ્રન આવી જાય છે હવેના ન્યુટ્રીમિક્સમાં। એ પણ અત્યારે હું છેલ્લા 3-4 વર્ષથી કન્ટિન્યુ યુઝ કરું છું, બધા પાકોમાં યુઝ કરું છું અને શરૂઆતથી માંડીને બધા સ્ટેજમાં હું દર 7-8 ત્રીજા પાણીએ હું હવેના ન્યુટ્રીમિક્સ જવા દઉં છું। એનાથી મારા છે ને રૂટ બહુ એક્ટિવ રહે છે અને છોડ છે ને લાઇટ નથી મૂકતું, ગમે એટલો લોડ। અત્યારે મારો પહેલો પ્લસ વરસાદમાં બધો ડ્રોપિંગ થઈ ગયો હતો અને વળી પાછો મહેનત કરી તો અત્યારે છોડમાં 20-25-30 કિલો માલ છે એવરેજ। તો પાછું બીજા ફૂલ આવી ગયા અને પાછો બગીચો સેટ થઈ ગયો અને એને જરા ફ્લાવરિંગ ટાણે હવેના તો કન્ટિન્યુ મારો બધા પાકોમાં યુઝ જ હોય છે, આંબામાં, જામફળમાં, ખારેકમાં અને દાડમમાં એ ભેગો બનાવી લઉં છું અને ઉપરથી કોઈ માઇક્રોન્યુટ્રન કે કોઈ એમિનો કે કોઈ સ્પ્રે જ નથી કરતો, બધું નીચેથી જ એને જડી જાય છે। અને કોસામેક્સ જે કેલ્શિયમ બોરોન સિલિકોન એ બધું હું કોસામેક્સથી ફ્લાવરિંગ સ્ટેજથી યુઝ કરું છું, દર મહિને એક હાથ મારું છું તો મારે બહુ કેલ્શિયમની ડેફિશિયન્સી બહુ ક્યાંક ખાસ દેખાતી નથી અને સારું છે। બીટી ગોરે સાહેબ જોડે હું જોડાયેલો છું, બધી ટ્રેનિંગ કરી છે, કાંઈ ભૂલ થાય તો હું મેસેજ દ્વારા કે ફોન દ્વારા કરી લઉં છું અને કોઈ પણ વર્ષ હું દાડમમાં ફેલ નથી ગયો। દર વર્ષે મને દાડમમાંથી મારી ધારણા કરતાં ઘણા બધા વધુ પૈસા મળે છે અને દાડમ જ એવો પાક છે કે જેમાંથી આપણે કંઈક નવું કરી શકીએ, બાકી બધા પાકોમાં તો લગભગ સેમ જ થઈ જાય છે। એટલે દાડમ મેં પહેલાં 6,500 વાવ્યા, પછી 3,000 અને પાછળ 6,000, એટલે એટલા વાવ્યા છે અને મને બસ કોઈ બીટી ગોરે સાથે બધી ટ્રેનિંગો કરેલી છે મેં, એટલે હવે બહુ ટ્રેનિંગનો ખાસ કંઈ ખર્ચો નથી। 1-2 કેરેટ માનો કે આપણા દાડામાં આજુબાજુ થયા, એકાદો દવાનો હાથ આપણો ઓછો લાગે તો એ ટ્રેનિંગ ખર્ચો નીકળી આવે એમ છે। એટલે બહુ કંઈ બહુ ખર્ચો જ કરવાની જરૂર નથી પડતી, આપણે ટ્રેનિંગ કરી લઈએ ને આપણે ખ્યાલ આવી જાય છે કે આટલો ખર્ચો બસ અત્યારે આ જોઈએ છે ને બધું એમ આપણે આખો મેપ મળી જાય છે, એટલે એ પ્રમાણે આપણે ખર્ચો કરીએ અને હવેના એ બહુ સારું છે। હવેનાથી તો શું કહેવાય, માઇક્રોન્યુટ્રનના અને ખોટા બધા ખર્ચા બધા નીચેથી નહીં ઉપરથી બીજો કંઈ મેં હવેના સિવાય દીધું જ નથી ક્યારે મેં। અને છોડની ચમક, એના રૂટ, કારણ કે એમાં એમિનો એસિડ છે, સીવીડ છે, બધું એમાં આવી જાય છે અને બધા માઇક્રોન્યુટ્રન આવી જાય છે, એટલે ખર્ચો ખાતરનો ઘણો ઘટી ગયો અને છોડ પણ હજી તંદુરસ્ત છે ને અત્યારે જુઓ આ બધા 8.5 વર્ષના છોડ છે પણ તમને ક્યાંય બહુ ડેફિશિયન્સી ક્યાં દેખાતી નથી, બસ કમ્પ્લીટ છે અને માલે જુઓ પૂરો ઇનફ માલ છે।